પહોંચી ગયા હો ભાઈ યાર મોલમાં, અને અમે પહોંચી ગયા ગાડી પાર્કિંગમાં મૂકવા માટે, અને મેં મૂકી દીધી મારી રાજકુમારીને મસ્ત પાર્કિંગમાં, અને પાર્કિંગમાં મૂકીને અમે ચડી ગયા ઉપર આવી તો મને કોઈ પબ્લિક જોવા નહીં મળ્યું, તો હું તો એકદમ ગભરાઈ ગઈ. મેં કીધું કોઈ હશે કે નહીં હોય, તો મેં કીધું ચલો હોય કે ના હોય તો એક સ્નેપ તો બને છે, તો મેં લઈ લીધું મારો સ્નેપ. ઝરમરતી આવી તો સરસરતી ખુશબુઓ લાવી તો તને જોઈ ના જોઈ ત્યાં હારી ગયો, વારી ગયો, વારી ગયો, વારી ગયો, વારી ગયો, તારી એક ઝલક પર હું તો વારી ગયો, વારી ગયો, પલકમાં હું તો વારી ગયો. રંગમાં તારા ભીંજાવું રે, સંગમાં તારા રહેવું મારે, રંગમાં તારા ભીંજાવું રે, સંગમાં તારા રહેવું મારે. હું તારા નામે થઈ તો ગયો, તું મારા નામે થઈ જા હવે, પ્રેમ ગલીમાં ફરીશું બંજારા. તરવરતી આંખોમાં, ખડખડતી વહેતી આ વાતોમાં, હું તો પૂરો પર વારી ગયો, વારી ગયો, વારી ગયો. તો કેવો લાગ્યો મારો સ્નેપ, અને અમે ઉપર આવી ગયા ટિકિટ લઈને, અને અમારા મૂવીનો થોડો ટાઈમ હતો તો અમે અહીંયા વેઇટ કરવા માટે બેઠી ગયા, અને આટલી સરસ જગ્યા જોઈને હું મારો સ્નેપ લીધા વગર ન રહું, તો મેં અહીંયા પણ સ્નેપ લઈ લીધો મારો, તો જોઈ લો. બસ મારી મોજમાં હું તો રમતો, ગઈકાલ લગી હું બધે ભમતો, વસ્તુ ના કોઈ મારા મનમાં, કોઈને હું ભલે ને ગમતો. અરે બહુ થઈ ગયું હવે સ્નેપ ને, તમે જોવો તો ખરા પબ્લિક કેટલું ભેગું થવા માંડ્યું. જેમ જેમ મૂવીનો ટાઈમ થયો એમ તો પબ્લિક બહુ બધું ભેગું થઈ ગયું, તો જોવો બધા અંદર જવા માંડ્યા. તો હાલો ભાઈ હાલો, આપણે પણ અંદર જઈ જોવા માટે, અને અમે પહોંચી ગયા અંદર મૂવી જોવા માટે. તો અંદર બહુ અંધારું હતું, તો પણ મેં સ્નેપ લેવાનું નહીં મૂક્યું, અને જોવો હું તમને અંદર બતાવું છું, કાંઈ દેખાતું જ નથી. તમને શું બતાવું યાર, કેમ કે મને તો જગ્યા ગોતી લેવા દો યાર મારી બેઠવાની, મારી સીટ ક્યાં છે. તો હું ફાઇનલી મારી સીટ પર બેઠી ગઈ ને મૂવી થઈ ગયું ચાલુ. તો તમને પણ હું મૂવી થોડુંક દેખાડું, તો તમે પણ જોઈ લો સિતારે જમી પર. अभी मजा आएगा ना भिड़ो. पैसा ही पैसा होगा. ए उठा ले रे देवा, उठा ले रे बाबा. अबे बेटा मौज कर दी, हाँ मौज कर दी वाह बेटे वाह. क्या माइला. Oh no. સો ફાઇનલી મારું મૂવી થઈ ગયું પૂરું, અને બધાય તો હાલવા માંડ્યા. તો પણ હું તો મારી સીટ પરથી જરાય ન હેલી હો, કેમ કે મારે તો તમને મારી રાજગાદી બતાવવી પડશે ને, કે હું કઈ રાજગાદી ઉપર બેઠી મૂવી જોયું. પણ મૂવી જોવાની બહુ મજા આવી ગઈ, અને આવી રાજગાદી હોય તો કોને નો મજા આવે યાર. हाँ मौज कर दी वाह बेटे वाह.
તો ભાઈ હું તો ઊભું થવાનું નામ લેતી જ નથી અને મારી ફ્રેન્ડ મને ફોન ઉપર ફોન કરતી હતી કે જલ્દી હાલો હવે અહીંયાથી, કેમ કે આખું થિયેટર ખાલી થઈ ગયું, મારી એક સિવાય અંદર કોઈ જ નહોતું. गुड बाय गया. તો હું પણ બહાર આવી ગઈ છું અને બહાર તો પબ્લિક હતું હો. હું તો અંદર થિયેટરનું કહેતી હતી કે અંદર બધું પબ્લિક ખાલી થઈ ગયું હતું, બહાર તો બધું પબ્લિક બહુ બધું હતું, પણ અમારે બહુ લેટ થઈ ગયું હતું, મારી ફ્રેન્ડને બહુ જવાનું હતું દૂર, એટલા માટે મેં અહીંયાથી ઢોસા લઈ લીધા પાર્સલ, કેમ કે ઘરે જઈને પેટનો ખાડો તો ભરવો પડશે ને, એટલે મેં લઈ લીધું ઢોસા પાર્સલ ને ઢોસા લઈને હવે અમે ચાલ્યા આગળ. તો હવે ઘર તરફ પ્રસ્થાન કરતા હતા તો મને પાન દેખાયું, તો પાન તો ખાવું પડશે ને ઢોસાને હજમ કરવા માટે, તો મેં લઈ લીધું પાન. તો મારું પાન પણ થઈ ગયું પાર્સલ. તો અમે હવે નીકળી પડ્યા ઘર તરફ અને અહીંયાનો નજારો જોઈને મને અહીંયા બેઠવાનું તો મન થયું હતું, પણ અહીંયા ક્યાં બેઠવું, કેમ કે અહીંયા તમે ગળદી તો જોવો, સુરતનું પબ્લિક એટલે ગાંડું હો. એટલે પછી મેં કીધું કે આપણે અહીંયા કાંઈ બેઠવું નથી, મારી ફ્રેન્ડને કીધું. તો અમે ચાલ્યા હવે ઘર તરફ, કેમ કે ઘરે જઈને ઢોસા પાર્ટી કરવાની છે ને, અને પાછું પાન પણ ખાવાનું છે, તો પાનને પણ હજમ કરવા માટે કાંઈક સ્વીટ તો જોશે ને. તો અમે આવી ગયા લચ્છી લેવા માટે, લચ્છી વગર તો ખાવાનું અધૂરું છે હો. તો અમે લઈ લીધી લચ્છી. તો બસ તમે પણ ખાઈ લો, હું પણ ખાઈ લઉં, તો ખાઈ પીને કરીએ મોજ. તો આજના વિડીયોમાં આટલું, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.